મિત્રો, અત્યારે આપણે એક એવી જગ્યા પર જઈ રહ્યા છીએ કે જ્યાં ખૂબ ઓછા લોકોએ આ સ્થળની મુલાકાત કદાચ લીધી હશે. એકદમ ટ્રેબલ એરિયામાં અને ફરતી બાજુ ડુંગરનો ઘેરાવો છે અને એક મ્યુઝિક રિવર તરફ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા વર્ષો પહેલાં મેં મુલાકાત લીધી હતી અને જવા માટે પણ માત્ર આવી સાદી પગદંડી છે. અને આ એક એવું સ્થળ છે જે કોબરાનું ઘર કહેવાય છે. અહીંયા પુષ્કળ પ્રમાણમાં સાપની અલગ અલગ પ્રજાતિઓ છે. જો હું તમને ફરતી બાજુનો નજારો બતાવી દઉં. આપણે જે જગ્યા પર જઈ રહ્યા છે તેને મ્યુઝિક રિવર કહેવામાં આવે છે. આ નદીની એક મુખ્ય ખાસિયત એવી છે કે ત્યાં આ ટાઈપના વ્હાઈટ પથ્થરો છે જે આખી નદીમાં એક ધારા પથ્થરો છે અને નદીનો જે વળાંક છે તે આમ વાંકા છૂકો અને આડાવળો છે. એમાં જે પાણી અથડાય છે, પાણી અથડાવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે ને તે બિલકુલ ક્લાસિકલ મ્યુઝિક જેવો અવાજ આવે છે. એટલા માટે હું આ નદીને મ્યુઝિક રિવર એવું નામ આપું છું. ચાલો તો હવે જલ્દીથી આપણે એ નદી તરફ પહોંચીએ. મિનિમમ અડધો કિલોમીટર સુધીનો પગદંડી રસ્તો છે અને આ વિસ્તારમાં રીંછનું પ્રમાણ પણ વધારે છે. હવે આપણે મ્યુઝિક રિવરથી એકદમ નજીક આવી ગયા છીએ. હવે હું એ રસ્તો ભૂલો પડી ગયો છું. અહીંયા એક કલા પથ્થર જ છે. પથ્થરના આકાર પણ કંઈક અલગ પ્રકારના છે. હું અત્યારે રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપ જોઈ શકો છો ઉપરના ભાગે ડુંગરની ઉપર એક તળાવ છે અને એ તળાવમાંથી પાણીનો એક સરસ મજાનો ધોધ પડે છે. મિત્રો, આપણે આસપાસમાં જ ઘણી એવી જગ્યાઓ હોય છે. ખરેખર જમ્મુ કાશ્મીર પણ જવાની જરૂર નથી પડતી. બીજા નંબરમાં આ જે જંગલ છે તે ઔષધિનું જંગલ કહેવાય છે. આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના અહીંયા ફળફળાદી છે, પરંતુ આમાં ઘણી વનસ્પતિઓ ખૂબ ઝેરી પણ છે. હવે આપણે આ નદી સુધી પહોંચી ગયા છીએ, પરંતુ એક પહોંચ્યા પછી એક નિરાશા છાપડી છે. હાલ નદીમાં પાણી ચાલુ નથી થયું, પરંતુ આ જે મોટા મોટા પથ્થર છે અને આગળથી જે ઉપરથી ધોધ પડે છે ને ધોધ પછીથી જે પાણી આવે છે અને ફૂલ પાણી જ્યારે આવે ત્યારે આ પથ્થરની સાથે પાણીનું અથડામણ થાય અને એ અથડામણના કારણે જે વોઇસ ઉત્પન્ન થાય છે ને એ ખરેખર જબરજસ્ત સાઉન્ડ છે. એ નેક્સ્ટ બ્લોગમાં હું તમને આ સાઉન્ડનો અવાજ પણ સંભળાવીશ અને કદાચ ધ્યાન કરવા માટે ખૂબ બેસ્ટ જગ્યા છે. જુઓ આ પથ્થર, જુઓ ખૂબ મોટા મોટા પથ્થર છે. હવે ધીમે ધીમે હું ધોધ તરફ જઈ રહ્યો છું. મારી સાથે મારો ભાણેજ પણ છે અને અમે બંને અમારા આદિવાસી મિત્રો છે. બોલ ભાઈ, તારું નામ શું છે? હે, તારું નામ? નિકુલભાઈ, દિનેશભાઈ. અને ઓલો બેઠો છે એનું નામ
નાગજી, અમે નાગજીના, વિજયના, નિકુલના અને દિનેશના સહારે અહીંયા સુધી પહોંચ્યા છે. એને અમને મદદ પણ કરી છે. આ જુઓ તમે, આની અંદર કાંઈ પણ હોઈ શકે, શક્ય છે. ઝેરીલા સાપ હોઈ શકે અને ઘણી જગ્યાએ રીંછ માટે પણ બેસવાની ખૂબ સારી એવી જગ્યા ગણી શકાય. હવે ધીરે ધીરે આપણે ધોધ તરફ પ્રયાણ કરીએ. બિલકુલ ધોધવાળી જગ્યા પર હું પહોંચી ગયો છું. આ થોડું થોડું પાણી છે, હજી ઉપરનું તળાવ ભરાય છે અને આ જગ્યા ઉપરથી જે ધોધ પડે છે એ ખરેખર આહલાદક ધોધ છે. છેક ઉપરથી આપ જોઈ શકો છો. વિશાળકાય પથ્થરની શિલા છે. જોઈ શકો છો કેટલું નિર્મળ પાણી છે. ખૂબ સરસ પાણી આવી રહ્યું છે પથ્થરની વચ્ચેથી. આ પછીથી હું તમને ચોમાસાની અંદર થોડો વધારે વરસાદ થઈ જાય પછી એક આહલાદક નજારો બતાવીશ. ગમે એવી મુશ્કેલી વેઠીને અહીંયા સુધી ફરીથી પહોંચવાનો પ્રયત્ન કરીશ. આ ટ્રિબલ એરિયાની એક એવી લાજવાબ જગ્યા છે અને જે મારી ખૂબ જ પસંદગીનું સ્થળ છે. આ પાણી પણ એકદમ મીઠું છે. અમારા સાથી મિત્રો છે. ખરેખર પથ્થરની અંદર ક્યાં અંદર કેમ જવું? અંદર ઓહો, અંદર તો મોટું લાગે છે. કેમ ગુફા છે એમ? ઓહો, તો આની અંદર રીંછ ન હોય? હે વાઘ હતો? એ વાઘ રહેતો એમ? એક વાઘ રહેતો? ઠીક, એટલે જ વાગડાસા નામ પડ્યું છે એમ ને? બરાબર. જો મિત્રો, એક સરસ મજાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અહીંયાના જે બાળકો છે એ લોકો એની જૂની વાતો ઉપરથી એક વાત એમણે કરી કે અહીંયા પહેલાં એક વાઘ રહેતો અને આ જગ્યા પર વાઘ રહેતો એટલે જ આ વિસ્તારનું નામ વાગડાચા પડ્યું છે. વાગડાચા. ફેન્ટાસ્ટિક. આગળ એક મંદિર પણ છે અને આ જાંબુનું ઝાડ છે અને નીચે પુષ્કળ પ્રમાણમાં જાંબુ પડ્યા છે અને જાંબુ પણ ખૂબ જ હેલ્ધી જાંબુ છે અને જેની મીઠાશ પણ ખરેખર ખૂબ જ આહા ખરેખર જંગલમાં જે વસ્તુ નેચરલી પાકી હોય ખૂબ જ ટેસ્ટ. હવે આ બાળકો
આ બાળકો માટે હું કાઠિયાવાડથી સ્પેશિયલી એમના માટે નાસ્તો લઈને આવ્યો છું. અમારી પાસે કાઠિયાવાડી ચેવડો છે અને અમે આદિવાસી બાળકો સાથે આ નાસ્તાનો આનંદ માણશું. ચાલો મિત્રો, આવી જાઓ, નાસ્તો કરી આવો. આવો બાજુ. આ ખાવામાં ચંકોસ અનુભવી રહ્યા છે. આવો, અહીંયા બેસીએ આપણે. શરમ આવે છે? જુઓ, આદિવાસી બાળકો પગમાં કોઈ ચપ્પલ બપ્પલ કશું જ નહીં પહેરવાનું, એમ છતાં એમને કોઈ ડર પણ નથી લાગતો અને એવો સડસડાટ સડ જાય છે. જો જો હું એની એન્ટ્રી છે. વાહ, ક્યાં બાત હે. કાંટાની કોઈ બીક નહીં. ખૂબ જ સાહસિક અને નીડર આ બાળકો હોય છે. બહુ ઘણા સમયથી આ લોકો સાથે મારે પનારો છે અને એનામાં ઘણી એવી બાબતોનો મેં અભ્યાસ કર્યો છે કે એની અંદર જે એની સ્ટ્રેન્થ છે એ ખૂબ જ હેવી હોય છે. આ ઉપરાંત એમનું મનોબળ પણ ખૂબ જ સખત હોય છે. તેની અંદર એક બીજો પણ ગુણ હોય છે કે જે સતત કામમાં પ્રવૃત્ત રહેવાનો ગુણ ધરાવે છે. હંમેશા રમેશ એક્ટિવ જ જોવા મળે છે બધા જ માણસો. અને જેનામાં ગમે એટલી ઠંડી હોય, ગમે એટલી ગરમી પડે તો પણ એનામાં સહન કરવાની શક્તિ કુદરતે ખૂબ જ ગજબ આપી છે. કેમ કે ગમે એમ પણ પ્રકૃતિના ખોળે ઉછરેલા માનવીઓ છે. ખૂબ જ થાકી ગયા છીએ. પરસેવો પણ એટલો જ થાય છે. વરસાદ આવવાની થોડીક તૈયારી હોય એવું લાગે છે અને બફારો પણ ખૂબ જ થાય છે. મારા ભાણુભા પણ આવે છે પાછળ. મયંક બારિયા, ક્રિકેટ પ્રેમી અને સારા એવા બેસ્ટમેન છે, જેને હું મારી સાથે ઘણા સમયથી આ બધી પર્યટન સ્થળો અને આવી જગ્યાઓ ઉપર અમે શોધખોળ માટે સાથે નીકળતા હોઈએ છીએ. ચાલો અંગરક્ષકો. અહીંયા સાપનું પ્રમાણ વધારે હોવાથી આ લોકો એમની જોડે લાકડીઓ લઈને આવેલા છે. હવે નાસ્તા માટેની એક સરસ જગ્યા મળી ગઈ છે, તો આપણે બધા નાસ્તો કરીએ. કેવો લાગ્યો અમને કાઠિયાવાડનો ટેસ્ટ? તમને અમારા કાઠિયાવાડનો ટેસ્ટ કેવો લાગ્યો? સરસ છે. તમને ભાવે બોલો, હાલો, તમને જે વસ્તુ ભાવતી હોય ને એ આપણે લેતા. બધી ભાવે એમ નહીં. સમોસા ભાવે, ભજીયા ખાવો, ભજીયા, પકોડી. હા, પકોડી કેવી આવે? હે, પકોડી મતલબ કેવી આવે? પાણીપુરી તમને બહુ ભાવે? મારા બેટા તો પાણીપુરીનો પ્રોગ્રામ કરીએ. વરસાદ થઈ જાય ફૂલ, બરાબર? આમાં તમે કોઈ મોબાઈલ રાખો છો? કોઈ પાસે મોબાઈલ નથી? અહીં કોઈ નેટવર્ક નથી આવતું? તમારે આગળ મોબાઈલ નથી એમ ને? તો એ હારામાં હારી વસ્તુ કહેવાય. તમારી પાસે મોબાઈલ નથી ને એટલે તમે બહુ મોજથી જિંદગી જીવી છો. બધા ભણો છો એમ? તો કેટલા ભણે? 7માં. નવમાં? ના, તો હજી 6ઠું ભણતું એવું લાગે. તું કેટલું ભણે? 7મું. તું? તમે ત્રણેય 7માં અને આ 9માં એમ ને? બરાબર. કઈ સ્કૂલમાં આવ્યો? અને આજુબાજુમાંથી બધા બાળકો ભણવા જાય કે ઘણા નથી જતા? બધા જાય.
ઇંગ્લિશ લખતા વાંચતા આવડે? અંગ્રેજી નામ લખતા આવડે? અંગ્રેજી તને આવડે? અને મોટા થઈને શું બનવું? તારે શું બનવું મોટા થઈને? ડોક્ટર? શું વાત છે, જોરદાર સપનું છે ડોક્ટરનું. તારે તારે શું બનવું? કંઈક તો બનવું હોય છે ને? હે તારે કઈ બનવું છે? કંઈક તો બનવું હોય ને? પોલીસ બનવું છે? મોટા થાય ત્યારે તારે ભણવામાં તારો કેટલા નંબર આવે? કેટલા ટકા આવે? સૌથી વધારે તમારો ગમતો વિષય કયો તારો? ગુજરાતી. બધાનો સૌથી ગમતો વિષય ગુજરાતી છે. ગણિતમાં કેવું છે? મિત્રો આ વિસ્તારની એક બીજી એક ખાસિયત છે, અહીંયા જે વોઇસ પોલ્યુશન છે ને, વોઇસ પોલ્યુશન એ એકદમ ડાઉન છે, એકદમ બિલકુલ નહીં વાત. આમ એટલી શાંતિ છે કે કોઈ પણ જાતનો માત્ર પક્ષીઓનો અને બસ આ પાંદડાની અને ઝાડની હલચલનો માત્ર કર્ણપ્રિય અવાજ આવે છે. આ સિવાય કશું જ બીજું કોઈ પણ પ્રકારનું પોલ્યુશન અહીંયા નથી. એર પોલ્યુશન પણ નથી, વોઇસ પોલ્યુશન પણ નથી. અને આ સાથે આ જે પથ્થર પડ્યા છે એની ઉપર બિલકુલ કોઈ પણ પ્રકારની ધૂળ કે રચકણો જોવા મળતા નથી. આ હું મારી પાસે એક વ્હાઇટ રૂમાલ છે અને વ્હાઇટ રૂમાલથી આ વ્હાઇટ રૂમાલ ઉપર આ પથ્થરને હું ઘસું છું. બિલકુલ આપ જોઈ શકો છો, એટલો ક્લિયર ને ક્લિયર છે. કેમ કે કોઈ પણ પ્રકારની અહીંયા ડસ્ટ નથી ઉડતી અને એટલી ચોખ્ખી હવા છે. અને અહીંયા જે શાંતિ છે એનો ખરેખર એક મજાની વાત કહી શકાય. આ શું છે અમને જોવા દેજો. આ દૂરબીન છે. આની અંદર છે ને જે દૂરની વસ્તુ છે ને એ એકદમ નજીક દેખાય. પેલો ભાખરો છે, ભાખરો શું કહેવાય એને? તમે ભાખરો છો ને? હા, ડુંગર. હા, એ ડુંગરમાં ઉપર જોઉં તમે આમાંથી તમને બહુ મસ્ત દેખાશે એકદમ નજીકથી. પેલા સેટિંગ કરી આપું. એ તો ઊંધું છે, દૂર દેખાય આમ. પેલા હું સેટ કરી દઉં તમને, બરાબર? આ બાયનોક્યુલર છે ને, બાયનોક્યુલરની મદદથી આપણે આને સેટ કરવાનું બાકી હતું. આમાં તમારી બકરી પણ મળી ધરતી હોય ને ઉપર. પેલો એકદમ દૂર પથ્થર છે ને એકદમ નજીક દેખાશે. દેખાય? ટોચ ઉપરનું ઝાડ એ કે એકદમ નાનું લાગે છે ને, કેટલું મોટું ઝાડ છે. જોવાની મજા આવે છે. એમાં ધ્યાન રાખજો ભાઈ, કોબરા ને સાપ ને છે બધું. મને તમારા વિસ્તારમાંથી જ કોબરા કર્યો હતો. ઘણા બધા છે, આપણે દેખીને ભાગી જાય. આપણે એને બચાવવાના, મારવાના નહીં. મારો છો?
કઈડે તો મારવું જ પડે ને. નહીં ન મરાય એ છે ને જતા રહે એને કાઢી મૂકવાનું એટલે એ એની જગ્યાએ જતા રહે કેમ કે આ બધી એની જગ્યા છે આપણે એની જગ્યા ઉપર રહીએ છીએ આ ભાઈ છે ને હા આમ તો કાલે પછી કામ હા આ ભાઈ કઈડો તો સાપ કર્યો તો હા પછી શું કર્યું રૂપિયા બધું પેલું થઈ ગયું. પછી શું કર્યું સાપ કર્યો પછી સાપ કર્યો પછી સાપ મરી ગયો. સાપ મરી ગયો સાપ મરી ગયો પેલા તો દવાખાને લઈ ગયો. બરાબર પછી દવાખાને લઈ ગયા પછી ઝેર ઉતાર્યું જે ત્યારે પણ તો આતરા હતો હે ના જ ગયો હમ. કોઈ કે પેલા કી રાહે રહ્યો તો દૂર દેખાય ઊંધું જો એટલે દૂર દેખાય ને આને શું કહેવાય તમારા હાથમાં છે ને શું કહેવાય દૂરબીન કહેવાય શું કહેવાય અને ઇંગ્લિશમાં એને શું કહેવાય ખબર બાયનોક્યુલર કહેવાય મયંક કેટલેક દૂર ગયા તમે લોકો ત્યાંથી એક અવાજ આપજો અહીંથી બોલીએ તોય પડઘા પડે છે આટલી સરસ જગ્યા છે તો મને એક ગીત ગાવાનું મન થાય છે ખરેખર પ્રકૃતિના સાનિધ્યમાં એટલું બધું સુકૂન મળે છે કે ન પૂછો વાત એકદમ આત્માને શાંતિ મળી ગઈ હોય એવું લાગે છે હરિયાળીને હૈયે હરખે પ્રકૃતિના પંથે ખૂબ જ ઠંડક વાળું વાતાવરણ થઈ ગયું છે અત્યારે અને બીજું એક પહાડોને જોઈ અને એક પહાડીઓનું ગીત યાદ આવી ગયું हुस्न पहाड़ों का क्या कहना ये 12 महीने यहाँ मौसम जाड़ों का क्या कहना 12 महीने यहाँ मौसम जाड़ों का ખરેખર અહીંયા રહેવા આવતા રહી એવું થાય છે અને બસ ગીત ગાયા કરીએ સતત એવું મન થાય છે મજા આવે અમારી સાથે અમે હવે રિટર્ન જઈ રહ્યા છીએ તો અહીંયા ખાસ કરીને આ જંગલમાં અન્ય કોઈ પ્રાણીઓ જોવા મળતા નથી આમ તો મોટા ભાગે આ રીંછનો વિસ્તાર છે એટલે રીંછ સિવાય બીજું કશું જ જોવા મળવું મુશ્કેલ છે આ ઉપરાંત આ બાળકને એક મેં પ્રશ્ન પૂછ્યો હતો કે અહીંયા ઘણી જગ્યાએ હાડકાઓ જોવા મળે છે આ રીતના બરાબર તો હાડકાઓ બધા શેના પડેલા છે તો બાળકોનું કહેવાનું એવું છે કે અમારા જે બકરા હોય એ છરતા હોય અને એને જો સ્નેક બાઇટ થાય તો સ્નેક બાઇટના હિસાબે એનું ડેથ થાય છે મૃત્યુ થાય છે એટલે એના હાડ પિંજરો પડ્યા હોય બાકી અન્ય કોઈ ખાસ આ બાજુ કોઈ ડર જેવું લાગતું નથી પરંતુ થોડું સાવચેત રહેવું પડે સાથે સાથે જતાં જતાં આપણે એકાદ આદિવાસીના ઘરની પણ વિઝિટ કરી નાખીએ ખરેખર એનું જે રહેવાની જગ્યા છે ખૂબ નસીબદાર લોકો કહેવાય કે પ્રકૃતિના ખોળામાં આ લોકોને રહેવા માટે મળ્યું છે આ એક ઘર છે જો અહીંયા દરેકના ઘરે મોટા ભાગે ગાયો હોય છે અને આવી રીતના છાપરાઓ બનાવેલા હોય છે હા ઠંડુ પાણી હા જોઈએ
થોડુંક ભરી લે પાણી, પણ પીએ પાણી. આ એક બીજું ઘર છે. આ લોકો અહીંયા ખેતીવાડી પણ કરે છે. અહીંયા મુખ્ય બાજરી, ઘઉં, રાયડો અને મુખ્ય પાકમાં મકાઈ, આ લોકોના મુખ્ય બધા પાકો છે. વરિયાળી પણ સારા એવી પ્રમાણમાં થાય છે. અને મોટા ભાગે કેરીના ઝાડ પણ જોવા મળે છે. આંબા છે અલગ અલગ પ્રકારના, અને જેમાં અલગ અલગ ટેસ્ટની કેરીઓ હોય છે. આ ઉપરાંત સૌથી વધારે પ્રમાણમાં કેસુડો એટલે કે ખાખરાના વૃક્ષો પણ છે. અને મોટા ભાગે દરેક ઘરે એક આવી રીતના બદામનું ઝાડ પણ હોય છે. પાલતુ પ્રાણીમાં ખાસ કરીને લોકો ગાય, ભેંસ એવું બધું જ રાખે છે. આ બદામનું ઝાડ છે. પછી બોરડી અને લીમડાના વૃક્ષોનું પ્રમાણ પણ વધારે છે. આ ઉપરાંત એક બીજી પણ અહીંયાની એક ખાસિયત છે. અહીંયા કોઈના લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં આ રીતના દિવાલ ઉપર ખૂબ સરસ મજાનું લખેલું હોય, જેમાં ઇંગ્લિશમાં પણ લખેલું છે હેપી મેરેજ એનિવર્સરી, વાર તારીખ ગુજરાતીમાં પણ લખેલું છે. કેમ છો ભાઈ, મજામાં? શું છે તમારું નામ? રામજીભાઈ. નાનજીભાઈ, બરાબર. તો આપ આદિવાસીના બાળકો જોઈ રહ્યા છો, અને આ બેન બપોરનું ભોજન કરી રહ્યા છે. શું ખાય છે? તારું નામ શું છે? હે એ ભાઈ, નામ તો બોલ તારું. મજા આવી ગઈ ને? ખરેખર હું કાઠિયાવાડથી. હા, ખરેખર ખાટલો તો છે, બેઠશું. ખરેખર ખૂબ મજાનું વાતાવરણ છે. ખરેખર પ્રકૃતિના ખોળે આ લોકોને રહેવા મળે છે ને, બહુ એટલે બહુ નસીબદાર લોકો કહેવાય છે. એટલા સરસ વાતાવરણમાં, અને ચોમાસામાં જ્યારે પુષ્કળ વરસાદ પડતો હશે ત્યારે આનો નજારો ખરેખર આહલાદક હોય છે. આ જે ડુંગર છે, એની ઉપર ઘણા બધા તળાવો છે, અને આમાં જે ધોધ પડતા હોય છે ફરતી બાજુથી, એ ખૂબ જ નયનરમ્ય હોય છે. અને એનો જે વોઇસ, કર્ણપ્રિય જે અવાજ આવે છે, તે ખરેખર મનને પ્રસન્નિત કરી મૂકે છે. ધોધના પાણી પડતા હોય ત્યારે એનો જે એમાંથી અવાજ આવે છે, ખરેખર ખૂબ જ મસ્ત હોય છે. ચાલો તો મિત્રો, હવે ધીરે ધીરે આપણે એક બીજા સ્થળની મુલાકાત કરવા જઈ રહ્યા છે. અને એ બાળકો, તમારે 4 વ્હીલમાં ચક્કર ખાવી છે? રાઉન્ડ મારવો છે? બેઠવું છે રોડ સુધી? હે, રોડ સુધી આવવું હોય તો હાલો, બેસી જાઓ. ચાલો તો ગુડ બાય. હવે હું ધીરે ધીરે બીજા સ્થળે આપણે મુલાકાત લેવાની છે. મુખવાસ બધાએ મુખવાસ લીધો ને? ચાલો આવજો બધા. રામ રામ.
ક્યારે મળશું આપણે વરસાદ આવે ક્યારે? બરાબર ચાલો બાય બાય. ચાલો